દ્વારકાને અલવિદા કહીએ છીએ. આ છે દ્વારકાનો મુખ્ય પ્રવેશ દ્વાર. એટલે આપણું નાનકડું એવું ટ્રેકિંગ શરૂ થઈ ગયું અને અહીંયા તો જ્યાં તરફ જોઈએ ત્યાં સુધી સમુદ્ર. જોરદાર એટમોસ્ફિયર એ જોરદાર છે ને. ગુફા છે, ઘણી બધી મોટી ગુફા છે જો. અને અહીંયા શિવલિંગ છે. અહીંયા જો ઉપર આ ટીપા પડે ને પછી શિવલિંગ જેવો આકાર થાય છે. આખો ઘડિયાળ રૂમ છે. આવું આ યુનિક આપણે પહેલી વાર જોયું કે આખો ઘડિયાળ રૂમ હોય. અહીંયા આપણે છે ને હાઈવે ઉપર 5 કિલોમીટર રકારીએ પણ એમાં જ એક ટોલગેટ આવી જાય છે. મોચા હનુમાન મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને જો આ હાઈવે ઉપર જ મંદિર છે. જુઓ અહીંયા હાઈવેના કિનારે જ બીચ અને કે તો દરિયા કિનારે જ આ હાઈવે છે. નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીસના નવા વ્લોગમાં. આજે આપણે હવે દ્વારકાથી સોમનાથની રિટર્ન ટ્રીપ શરૂ થાય છે. તો અત્યારે જે બાળકોને બધા તૈયાર થાય તો એ પહેલાં બ્રેકફાસ્ટ લઈ આવીએ અને રૂમ પર જ બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી આપણે નીકળીએ ઘરે જવા માટે. દ્વારકામાં આપણો જે સ્ટે હતો કચ્છી ભવનમાં, ત્યાંથી જુઓ અહીંયા સમુદ્રનારાયણ મંદિર સામે છે અને એની પાછળ ગોમતીજી ઘાટ છે અને અહીંયા બાજુમાં જ મુનિકૃપા ભોજનાલય અને નાસ્તા છે. તો અહીંયા ગરમ ગરમ નાસ્તો બને છે તો અહીંયાથી જ લઈ લઈએ. તો સમોસા અને પૌવા પાર્સલ કરાવી લીધા છે. રૂમ ઉપર જઈને બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી આપણે નીકળીએ. હાલો જો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ સોમનાથ, દ્વારકા અને નાગેશ્વરની યાત્રા કરીને. કેમ છે, બધાને મજા આવી ને? બહુ મજા આવી. તો ચાલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અત્યારે આપણે હવે દ્વારકાથી નીકળીએ છીએ. આપણી રિટર્ન ટ્રીપ શરૂ થઈ ગઈ છે. તો જવા માટેનો રૂટ આપણો સેમ જ રહેશે. અહીંયાથી જઈશું હરસિદ્ધિ માતાના મંદિરે, પોરબંદર, માધવપુર, માંગરોળ થઈ અને વેરાવળ સોમનાથ પહોંચશું આપણે. પણ આ વખતે છે ને રસ્તામાં પ્લેસીસ આપણે બીજા લેતા જશું. તો સૌપ્રથમ તો આપણે હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરવા જવાનું છે. ત્યારબાદ પોરબંદરથી 15 કિલોમીટર દૂર એક સરસ મજાની જામવદ ગુફા છે તો એ જોવા માટે જશું. અને એ સિવાય બીજું કંઈક સારું લાગશે તો એવું જોતા જશું અને ખાતા પીતા એન્જોય કરતા કરતા પહોંચશું. તો છેક સુધી બન્યા રહેજો, મજા આવશે. અને આપણે સીએનજી ગાડી લઈને જઈએ છીએ તો સીએનજીની સિચ્યુએશન કેવી છે દ્વારકાથી સોમનાથ વચ્ચે એ પણ જોતા જશું. ચાલો આપણે હવે દ્વારકાને અલવિદા કહીએ છીએ. આ છે દ્વારકાનો મુખ્ય પ્રવેશ દ્વાર, હાથી ગેટ. અહીંયાથી પોરબંદર છે 103 કિલોમીટર. પણ એ પહેલાં આપણો સ્ટોપ રહે છે હરસિદ્ધિ માતાના મંદિરે હર્ષદ, જે અહીંયાથી 60 કિલોમીટર દૂર છે. દ્વારકાથી સોમનાથનો રૂટ છે ને એનો હાઈવે એકદમ સિનિક છે. જો અહીંયાથી આપણે દ્વારકાથી નીકળ્યા ત્યાં વિન્ડ ફાર્મ આવી ગયું, મસ્ત હાઈવે છે. અને હજુ આગળ આપણે જઈએ ત્યાં તો દરિયો એકદમ રોડ પર આવી જશે. તો એવો મસ્ત હાઈવે છે છેક વેરાવળ સુધીનો. બહુ મજા આવે આ હાઈવે ઉપર ડ્રાઈવ કરવાની. દ્વારકાથી 25 કિલોમીટર આગળ આપણે આવ્યા છીએ અને પહોંચ્યા છીએ અત્યારે ઓખામઢી. અહીંયા આપણી રાઈટ સાઈડમાં ઓખામઢી બીચ પણ આવેલો છે. અને સામે જે પેલું રાઉન્ડ જેવું દેખાય છે ને એ કાચબા ઉછેર કેન્દ્ર છે. ત્યાં કાચબાનો ઉછેર અને સંવર્ધન એવું કરવામાં આવે છે અને બાળકોને મજા આવે એવી જગ્યા છે. અત્યારે આપણે પહોંચ્યા છીએ કુરંગા ચોકડી. અહીંયાથી જુઓ સામેથી જામનગર વાળો રસ્તો આવે છે અને આ દ્વારકા વાળો હાઈવે છે. અહીંયા આગળ સામે છે ને સીએનજી પંપ છે. દ્વારકા જાય ત્યારનો એ રૂટ ઉપરનો છેલ્લો સીએનજી પંપ. ત્યાં ટ્રાફિક બહુ હતું એટલે અમારે શૂટ કરવાનું રહી ગયું છે. અમે અત્યારે અહીંયા થોડા આગળ આવતા રહ્યા પણ સીએનજી પુરાવા માટે ઊભા નથી રહ્યા. આપણે સીએનજી હવે ક્યાંક આગળ જઈને પુરાવશું. ત્યાં ટ્રાફિક બહુ હતું આજે. એ પંપ ઉપર છે ને હંમેશા ટ્રાફિક બહુ રહી છે કેમ જવા માટેના રૂટ ઉપરનો એ છેલ્લો પંપ છે. તો આની પહેલાં અમે આવ્યા ત્યારે ત્યાં સીએનજી નહોતો ફિલ કરાવ્યો. અહીંયાથી આગળ આપણે જશું ને 50-60 કિલોમીટર પોરબંદર પાસે એક સીએનજી પંપ છે તો ત્યાં ફિલ કરાવી લેશું અને થોડી આપણે એમને અત્યારે પેટ્રોલમાં ચલાવી લઈએ. જો અત્યારે આપણે સીએનજી તો ખાલી જ છે પણ હવે અત્યારે એટલું બધું લાઇનમાં નથી ઊભું રહેવું, આગળ જઈને પુરાવશું.
હર્ષદ હરસિદ્ધિ માતાના મંદિરે જવા માટે આપણે આ હાઈવેથી અહીંયા થોડું આ સાઈડ અંદર જવાનું છે, જમણી તરફ દ્વારકાથી આવીએ ત્યારે. હરસિદ્ધિ માતાના મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા મોટું પાર્કિંગ છે, ગાડી પાર્ક થઈ ગઈ અને આ તરફ અહીંયાથી આપણે મંદિર છે. હવે મંદિર તરફ જઈએ. અહીંયા શરૂઆતમાં જ માર્કેટ છે, બંને બાજુ રમકડાની પ્રસાદીની ને બધી દુકાનો. હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન માટેની આ લાઈન છે. અત્યારે આરતી શરૂ છે, જો આરતીનો અવાજ સંભળાય છે. માતાજીના દર્શન થઈ ગયા છે. અંદર છે ને ફોટોશૂટ કરવાની મનાઈ છે, તો અત્યારે આરતીનો સમય હતો, અમે આરતીના સમયે દર્શન કર્યા છે. આ હરસિદ્ધિ માતાજીનું મંદિર છે ને સવારમાં 9 વાગે ખુલે છે, એટલે આપણે દ્વારકાથી આવીએ તો એ પ્રમાણે ટાઈમ મેનેજમેન્ટ કરીને આવવાનું કે 9 વાગે અહીંયા પહોંચીએ. અહીંયા ડુંગર ઉપર માતાજીનું મંદિર છે, પણ ત્યાં જવા માટે પહેલાં પગથિયા હતા, એ પગથિયા તો હવે જર્જરિત છે એટલે બંધ છે. તો અત્યારે હવે છે ને ત્યાં વાહન જાય એવી રીતે રસ્તો બને છે, જે આખો તૈયાર નથી થયો, પણ અહીંયાથી બધાએ કીધું કે જઈ શકાય છે, થોડુંક ચાલવું ને પડે, તો અત્યારે આપણે એ રસ્તા ઉપર જઈએ છીએ. હવે ઉપર મંદિરે જવા માટેનો રસ્તો આ જે નીચે મંદિર છે એની બાજુમાંથી જ પસાર થાય છે, તો આપણે અત્યારે આ રોડ ઉપર જ જવાનું છે. ને જવા માટે આવી રીતે રસ્તો છે, હજુ રસ્તાનું કામ શરૂ છે. થોડેક સુધી અહીંયા સિમેન્ટ રોડ હતો, આગળ હવે કાચો રસ્તો છે. આ જો હરસિદ્ધિ માનું મંદિર દેખાય છે, અહીંથી આપણે જવાનું છે. છેલ્લે થોડુંક છે ને એમને ચાલીને જવું પડશે એવું લાગે છે. છેક સુધી રસ્તો નથી, આગળ હજી કામ શરૂ છે, કામ શરૂ છે. અહીંયાથી સાવ નજીક જ હતું, 1 કિલોમીટર આપણે આવ્યા ત્યાં જો અહીંયા પહોંચી ગયા છીએ. અહીંયા સુધી રસ્તો છે અને અહીંયાથી આગળ આ એટલું આપણે નાનું એવું ટ્રેક કરીને અહીંયા મંદિરે દર્શન કરવા જવાના છે. અને અહીંયા જો આ ખોદેલું છે એટલે રસ્તાનું કામ શરૂ છે, તો થોડા ટાઈમમાં કદાચ અહીંયા બધું થઈ જશે. અહીંયાથી જો આ દેખાય હરસિદ્ધિ વન, જોરદાર આપણે ગુજરાત સરકારે વનીકરણ માટે બનાવેલું વન છે હરસિદ્ધિ વન, અને એની પાછળ સમુદ્ર. જબરદસ્ત મસ્ત ઠંડો પવન આવે છે અને એકદમ મસ્ત વાતાવરણ છે અહીંયા. અને અહીંયા સાઈડ વિન્ડ ફાર્મ છે, અને આ બાજુ હવે આપણે થોડું ટ્રેકિંગ કરી અને માતાજીના દર્શન કરવા માટે જઈએ. એટલે આપણું નાનકડું એવું ટ્રેકિંગ શરૂ થઈ ગયું, તો પહોંચી ગયા છીએ મંદિરે. આ રીતે પૌરાણિક મંદિર છે, અને મંદિરની આસપાસનો વ્યૂ જુઓ. જો અહીંયાથી આ પેલો નેશનલ હાઈવે 51 પસાર થાય છે, એ બાજુ પાણી, અને અહીંયા તો જ્યાં તરફ જોઈએ ત્યાં સુધી સમુદ્ર. જોરદાર એટમોસ્ફિયર, એ જોરદાર છે ને, બહુ મજા આવે છે. ઠંડો ઠંડો પવન આવે અને વ્યૂ ચારે બાજુના ગજબ છે. મંદિરની અંદર અત્યારે કોઈ મૂર્તિ નથી, એમનેમ જ મંદિર છે. આ મંદિર પૌરાણિક છે અને થોડું અત્યારે છે ને આમ ખંડિત છે, પણ એવું લાગે છે કે અહીંયા આ બધું રીડેવલપ થઈ જશે એટલે મંદિરનો જીર્ણોદ્ધાર થશે. પણ અત્યારે ભલે અત્યારે દર્શન નથી થતા, પણ અહીંયા આવીએ ને તો બહુ મજા આવે છે. અમે છેલ્લી 2-3 વખતથી જ્યારે આવતા ને તો નીચે હરસિદ્ધિ માતાજીના દર્શન કરી અને પછી આપણે જતા રહેતા. ઉપરનો આ રસ્તો બંધ જ હતો, તો અત્યારે આ ડેવલપમેન્ટ શરૂ થયું છે અને થોડો ઘણો કાચો અને પાકોનો રસ્તો એ રીતે છે, તો ઉપર આવી શકાય છે. તો કદાચ આવો અહીંયા તો આવજો, બહુ મજા આવશે. ને અહીંયાથી જે આખું એટમોસ્ફિયર છે ને ગજબનું છે, બહુ મજા આવશે. અહીંયા જૂનો જે પગથિયાવાળો રસ્તો હતો એ અહીંયા આવતો હતો, એનો ગેટ છે, અને અહીંયાથી આ રીતે દર્શન કરવા માટે અવાતું. અહીંયા જો આ હરસિદ્ધિ વન છે, ત્યાં અંદર સરસ છે બધું, ગાર્ડન ને એક્ટિવિટી ને એવું બધું થાય એમ છે. સાંજના સમયે આવ્યા હોય તો ત્યાં મજા આવે એવું છે. બાકી અમને તો અત્યારે અહીંયા જ બહુ મજા આવી ગઈ છે. દર્શન કરીને હવે પછી આપણે નીચે જઈએ છીએ. હવે અહીંયાથી નીકળશું આપણે એટલે જઈશું પોરબંદર, અને પોરબંદરથી રાણાવાવ પાસે જાંબુવંત ગુફા છે, ત્યાં જઈશું. ફરીથી પાછા આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ. આ હાઈવે છે નેશનલ હાઈવે 51, 4 લેન હાઈવે છે અને હાઈવેની કન્ડિશન સારી છે. તો અહીંયાથી હવે આપણે જવાનું છે રાણાવાવ પાસે જાંબુવંત ગુફામાં, પણ એ પહેલાં રસ્તામાં આપણે CNG ફિલ કરાવતા જઈએ અને પછી આપણી જર્ની કન્ટિન્યુ કરશું. પોરબંદરથી 10-15 કિલોમીટર પહેલાં જો કુછડી ગામ છે, ત્યાં આગળ CNG પંપ છે, ત્યાં આપણે ફિલ કરાવવા માટે ઊભા રહ્યા છીએ. અને આખો પંપ ખાલી છે, જો સેજે ગાડીની લાઈન નથી. અને જો અત્યારે આપણે એક જ ગાડી છે અને આમાં અત્યારે CNG પુરાય છે. પેલો જે કુરંગા ચોકડી આગળનો પંપ છે ને, એટલે જ હું ત્યાં પુરાવાની ના પાડું કે ત્યાં લગભગ 1 કલાકનો ટાઈમ આપણો
જતો રહે સીએનજી પુરાવામાં. એને બદલે અહીંયાથી 50-60 કિલોમીટર આપણે ચલાવવી પડે પેટ્રોલમાં વધારે, પણ સમય નથી બગડતો. એટલે જો વધારે સમય હોય તો ત્યાં ઊભું રહેવાય, નહીંતર આ પંપ બહુ સારો પડે. મેં જતી વખતે અહીંયા જ પુરાવ્યું હતું અને રિટર્નમાં ફરીથી પાછું અહીંયા પુરાવ્યું છે. અને આની વચ્ચે લગભગ 90 થી 100 કિલોમીટર જેટલી ગાડી પેટ્રોલમાં ચલાવવી પડી. આ સીએનજી પંપ છે ને ત્યાં જો ઈવીનું ચાર્જિંગ સ્ટેશન પણ છે. અને અહીંયા સીએનજી જો સાવ ખાલી છે. આપણે પુરાઈ ગયો પછી અહીંયા અર્ટિગા આવી છે. સીએનજી ફિલ થઈ ગયો છે 7.5 કિલો જેટલો સીએનજી આવ્યો. પ્રેશર એ સારું હતું. અહીંયાથી આપણે હવે છે ને લેફ્ટ સાઈડ જવાનું છે આદિત્યાણા તરફ. આ જે જામવન કેવ્સ છે એ રોડ ઉપર આવી છે. તો અહીંયાથી આપણે હાઈવેથી નીચે ઉતરીએ છીએ અને ત્યાંથી પછી આપણે લેફ્ટ સાઈડ જવાનું છે. આ પોરબંદરથી રાણાવાવ વાળો હાઈવે છે. અહીંયાથી આપણે 13 કિલોમીટર જવાનું છે. હાઈવે 2 લેન છે અને પાછળ જુઓ બંડો રેન્જના બધા ડુંગર દેખાય છે. અત્યારે આપણે રાણાવાવ નજીક છીએ. રાણાવાવમાં હાથી સિમેન્ટની ફેક્ટરી આવેલી છે. એટલે જો અહીંયા ટ્રકની લાઈનો લઈ ગઈ છે. ક્યારના એકલા ટ્રક જ દેખાય છે. આ આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. ગુફાનો બોર્ડ દેખાણો છે હવે. અને અહીંયાથી 2 કિલોમીટર દૂર છે હવે જાંબુવન ગુફા. પહોંચી ગયા છીએ જાંબુવન ગુફા. જો અહીંયા સામેથી જવાનું છે અને અહીંયા ઝાડ નીચે છાયામાં ગાડી પાર્ક કરી દીધી. તો એન્ટ્રન્સમાં જ આ રીતે આવું ફાઉન્ટન ને બનાવેલું છે, પણ અત્યારે બંધ છે, કંઈ પાણી છે નહીં. અને આ તરફ મંદિર ને ગુફા ને બધું અહીંયા આગળ છે. આ રીતે પગથિયા ઉતરીને આપણે અંદર ગુફામાં જવાનું છે. આ ગુફા છે, ઘણી બધી મોટી ગુફા છે જો. અને અહીંયા શિવલિંગ છે અને એકદમ ઠંડક છે નીચે આવ્યા ત્યાં. જો આ શિવલિંગ છે નીચે અને ઉપરથી અહીંયા જો પાણી ટપકે છે. ઓ બહુ મોટી ગુફા છે હો ભાઈ. જો અત્યારે તરથી વચ્ચે અરજી છો અહીંયા આગળ એટલી અને આ બાજુ એટલેથી આવ્યો છું. અહીંયા જો આ શિવલિંગ છે. આ સ્વયંભૂ આ રીતે બનેલું છે પાણીથી. અહીંયા જુઓ જાંબુવન તેની દીકરી જાંબુવંતીના કન્યાદાનમાં સમયંતક મણિ કૃષ્ણ ભગવાનને અર્પણ કરે છે. એનો આખો ઇતિહાસ છે. અને શ્રી કૃષ્ણ ભગવાનનું અને જાંબુવનનું અહીંયા 27 દિવસ સુધી યુદ્ધ થયેલું હતું. આ ગુફાની અંદર જ યુદ્ધ થયેલું હતું. અહીંયા જો ઉપર આ ટીપા પડે ને પછી શિવલિંગ જેવો આકાર થાય છે, શિવલિંગ બને છે. તો આવી જ ગુફા છે ને એક અમારે ગીરમાં ટપકેશ્વર છે. ત્યાં આવી રીતે ઉપરથી ટીપા પડે અને એની શિવલિંગ બને. એનો વ્લોગ અમે બનાવેલો છે, અહીંયા લિંક એની મૂકીશ. ટીપા પડવાનું શરૂ જ છે. આ ટપકેશ્વર ગુફા છે ને, પણ ટપકેશ્વરની ગુફા થોડી નાની છે અને અહીંયા તો આ વિશાળ ગુફા છે. બહુ એટલી બધી જગ્યા છે. અને એ ગુફા આપણે ગીરના જંગલની વચ્ચોવચ્ચ આવેલી છે. અહીંયા જો આ રસ્તાઓ દેખાય છે. એવી માન્યતા છે કે આ ત્રણેય રસ્તા છે ને, એક સોમનાથનો, એક જુનાગઢ અને એક સીધો દ્વારકા જવા માટેના રસ્તા છે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું અને જામવંતીનું મંદિર છે. ભગવાન શ્રી કૃષ્ણ, પટરાણી શ્રી જાંબુવતી, અને અહીંયા શ્રી રામજી અને શ્રી સીતાજી છે. અહીંયા છે ને આ મંદિરમાં દરરોજ ભોજન પ્રસાદની વ્યવસ્થા હોય. તો આજે જુઓ ગુંદી ગાંઠિયા અને ચણા છે. તો અમે થોડોક પ્રસાદ ગ્રહણ કરી લઈએ. અહીંયાના જે મહંત હતા એમની ચરણ પાદુકા છે. અને આ જુઓ સંત શ્રી રામેશ્વરદાસજી બાપુ છે. અને આ બાપુને છે ને ઘડિયાળ બહુ પ્રિય હતી. તો અહીંયા આખું આ ઘડિયાળ મંદિર બનાવેલું છે. અહીંયા લોકો ભેટ સ્વરૂપે ઘડિયાળ ધરતા. હજુ અહીંયા વાત કરતા હતા કે અહીંયા માનતામાં ને એમાં ઘડિયાળ લોકો ધરાવે છે. તો જો આખે આખો ઘડિયાળ રૂમ છે. આવું આ યુનિક આપણે પહેલી વાર જોયું કે આખો ઘડિયાળ રૂમ હોય. અને અહીંયા બાજુમાં જ છે ને બાપુનું સમાધિ મંદિર છે.
અહીંયા બાપુનું સમાધિ મંદિર છે. અત્યારે અહીંયા બાપુને થાળ ધરેલો છે એટલા માટે મંદિર બંધ છે. 3 વાગે દર્શન ખુલે છે. તો અહીંયા સંત શ્રી રામેશ્વર દાસજીનું સમાધિ મંદિર છે. અત્યારે 12:30 થયા છે અને હવે અહીંયાથી નીકળીએ છીએ. અમે લોકો 11:30 પહોંચ્યા હતા અહીંયા અને 10 મિનિટ રોકાવાનો વિચાર હતો કે આપણે દર્શન કરીને નીકળી જશું. પણ અહીંયા આવ્યા ને પછી 1 કલાક કેમ જતી રહીને ખબર ન પડી. એટલી મસ્ત જગ્યા છે, અદ્ભુત જગ્યા છે. ગુફાની અંદર શંકર ભગવાનના દર્શન, અહીંયાની પ્રસાદી અને આ બાપુની સમાધિ મંદિર અને આખો જે જગ્યા છે ને એટલી આમ આપણને પવિત્ર અને શાંતિવાળી લાગે ને કે એવું થાય કે બેઠા જ રહીએ. અને પોરબંદરથી માત્ર 15 કિલોમીટરના અંતરે આવી સરસ જગ્યા છે. તો કદાચ અહીંયાથી આપણે નીકળીએ ને તો આવજો, બહુ મજા આવે એવી જગ્યા છે. હાઈવેથી માત્ર આપણે 15 કિલોમીટર જ અંદર આવવું પડે છે. 20 મિનિટનો રસ્તો છે અને બહુ મસ્ત અદ્ભુત જગ્યા છે. અમારો એક્સપિરિયન્સ ખરેખર બહુ મસ્ત રહ્યો, બહુ મજા આવી. તો ચાલો હવે અહીંયાથી આપણે નીકળીએ છીએ. ફરીથી આપણે હાઈવે પર પહોંચશું. આ મંદિરની આસપાસનો એરિયા જો આ બધી ટેકરીઓ છે મસ્ત અહીંયા અને આ ખુલ્લી જગ્યા, જોરદાર જગ્યા છે. અને જો અહીંયાથી જ સામે દેખાય છે આ રાણાવાવની હાથી સિમેન્ટની ફેક્ટરી. બસ એની એકદમ બાજુમાં જ આ જગ્યા આવેલી છે. હવે અહીંયાથી આપણે નીકળીએ છીએ. અહીંયાથી જઈએ છીએ મોચા હનુમાન મંદિરે. આ મંદિર છે ને આપણે પોરબંદર વેરાવળ હાઈવે છે ને, હાઈવે ઉપર જ આવ્યું છે. અહીંયાથી 57 કિલોમીટર દૂર થાય છે. રિટર્નમાં આપણે આદિત્યાણાવાળા રોડ પર નથી આવ્યા. અત્યારે આપણે રાણાવાવ સિટીમાંથી પસાર થઈએ છીએ. રિટર્નમાં ગૂગલ એ રસ્તો બતાવ્યો ને અહીંયા પૂછ્યું તો કીધું કે એ નજીક પડશે. એટલે ફરીથી પાછું આપણે આદિત્યાણા તરફથી જે બાજુથી આવ્યા હતા ત્યાં ન જવું પડે. તો અત્યારે અહીંયા રાણાવાવ સિટી આપણે ક્રોસ કરીએ છીએ અને અહીંયાથી લગભગ 5-7 કિલોમીટરમાં ફરીથી પાછો હાઈવે આપણને મળી જશે. રાણાવાવથી આપણે આગળ નીકળ્યા એટલે આપણે અત્યારે આવ્યા છીએ આ નેશનલ હાઈવે 27 ઉપર. અહીંયા 27 ઉપર આપણે 5 કિલોમીટર અકારશું પછી આપણને મળી જશે પેલો નેશનલ હાઈવે 51 વેરાવળવાળો હાઈવે. અહીંયા આપણે છે ને હાઈવે ઉપર 5 કિલોમીટર અકારીએ પણ એમાં જ ટોલગેટ આવી જાય છે. એટલે પેલો ફાસ્ટેગનો એન્યુઅલ પાસ હોય તો વાંધો નહીં, નહીંતર અહીંયા ન હોય. લગભગ 105 રૂપિયા ટોલ છે તો આપણે આ 5 કિલોમીટરના 105 આપવા પડે. અહીંયાથી હવે આપણે લેફ્ટ સાઈડ ટર્ન લઈ લેવાનો છે. અહીંયા જો આ સામે દેખાઈ ગયો છે આપણો નેશનલ હાઈવે 51. લેફ્ટ સાઈડ સોમનાથ તરફ અને રાઈટ દ્વારકા બાજુ અને સીધું સ્ટ્રેટ જાય છે પોરબંદર સિટીમાં. પોરબંદર સિટી અહીંયાથી 8 કિલોમીટર દૂર છે અને આપણે હવે લેફ્ટ સાઈડ ટર્ન લઈ અને સોમનાથ રોડ ઉપર જઈએ. અત્યારે આપણે પોરબંદર બાયપાસ ઉપરથી પસાર થઈએ છીએ અને અહીંયાથી હવે આપણે 43 કિલોમીટર દૂર છે મોચા હનુમાન મંદિર. તો લગભગ અડધી-પોણી કલાકનો રસ્તો છે. મોચા હનુમાન મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને જો આ હાઈવે ઉપર જ મંદિર છે. આ મંદિરમાં ફોન યુઝ કરવાની મનાઈ છે એટલે આપણે દર્શન કરી આવીએ પછી બહાર આવીને વાત કરીએ ફરીથી. રામ નામ ભજલે રામ નામ સુખધામ. પૂજામાં દર્શન કરી બહાર આવ્યા છીએ. વાતાવરણ એકદમ શાંતિવાળું છે અને અંદર છે ને એકદમ બધી જાતની પુરાણી પેટીઓ, આપણે જે કહીએ ને પટારોની બધી જાતની વેરાયટી તમને જોવા મળે. એકદમ શાંતિ વાતાવરણ, ફોન એકદમ સાયલેન્ટ કરી જવાનું. અંદર ભોજન પ્રસાદી હોય છે અને ભોજન પ્રસાદીમાં બધું સ્વીટ ને બધું આપે છે. રોટલી, ખીચડી, શાક, પણ અન્નનો બગાડ કરવાનો નહીં. બધાએ સાયલેન્ટ રહીને દર્શન કરવાના. ને એટલી શાંતિ છે અંદર કે એકવાર જઈએ ને તેમ થાય કે ઓ શાંતિ અહીંયા જ છે. અહીંયા મોચા હનુમાન મંદિરમાં મુખ્ય જે સાધ્વીજી છે ને એ ફ્રેન્ચ
અર્ચના છે, મહિલા છે. તો એમણે હનુમાનજીની સેવામાં આખું પોતાનું જીવન સમર્પિત કરેલું છે અને આ આશ્રમ બનાવેલો છે. આ આશ્રમમાં છે ને ભોજન તો બંને ટાઈમ હોય છે, યાત્રિકોને રહેવાની સુવિધા મળે છે. એ સિવાય અહીંયા સાંજના 4 થી 6 લોકોને પ્રાથમિક આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવે છે આયુર્વેદિક રીતે. તો ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ અહીંયા થાય છે. અને ખાસ તો જે છે ને અહીંયાનું વાતાવરણ છે ને બહુ જ અદ્ભુત છે, સારું છે અને ફોનની અંદર મનાય છે ને એટલા માટે એ જગ્યાની પવિત્રતા એવી ને એવી જળવાયેલી છે. હાઈવે ઉપર જ આશ્રમ આવેલો છે અને એક ખૂબ જ આમ આહલાદક અનુભવ થશે. અહીંયાથી જો ક્યારેક નીકળો તો અહીંયા દર્શન કરીએ તો બહુ મજા આવે એવી જગ્યા છે. હાલમાં અત્યારે આ સાધ્વીજી છે ને એ ફ્રેન્ચ છે. અહીંયા જે સ્વયંસેવક હતા એ કહેતા હતા કે એ દિવાળી પછી અહીંયા આવે છે. મોચા હનુમાન મંદિરથી આપણે નીકળી ગયા છીએ. અહીંયાથી માધવપુર 10 કિલોમીટર છે, સોમનાથ 85 કિલોમીટર અને અમારું ઘર છે અહીંયાથી 150 કિલોમીટર. આપણે અત્યારે પહોંચી ગયા છીએ માધવપુર. જુઓ અહીંયા હાઈવેના કિનારે જ બીચ અને કે તો દરિયા કિનારે જ આ હાઈવે છે. અમે ગયા ને ત્યારે આ રોડ ઉપરથી જ ગયા હતા અને ત્યારે અહીંયા માધવપુર બીચ ઉપર ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. તો અમારો જે સોમનાથથી દ્વારકા રોડ ટ્રીપનો વ્લોગ છે ને એમાં તમે જોઈ શકશો આ બીચને. તો અત્યારે તો હવે અહીંયા ઊભા નથી રહેતા, અહીંયા આપણે રોડ ઉપરથી જોઈએ કીએ છીએ અને બાકી આપણી જર્ની કન્ટિન્યુ રાખીએ. અત્યારે આપણે માંગરોળ સિટીમાંથી પસાર થઈ રહ્યા છીએ. માંગરોળ છે ને બાયપાસ છે, બાયપાસ ઉપર નીકળી શકાય. અમે ગયા ત્યારે બાયપાસ પર જ ગયા હતા. પણ મેં ગયા વખતે કીધું હતું એમ અહીંયા માંગરોળમાં હું 2 વર્ષ ભણેલો છું. તો અહીંયાની જે મારી કોલેજ હતી એની વિઝિટ કરવા અને એની યાદો તાજી કરવા માટે અંદર સિટીમાંથી હાલીએ છીએ. તો એ કોલેજ માટે તો મેં અલગ આખો વ્લોગ બનાવ્યો છે, પછી ક્યારેક મૂકીશ. પણ અત્યારે આ જોઈએ આપણે માંગરોળ શહેર. અત્યારે આપણે છીએ માંગરોળથી ચોરવાડની વચ્ચે અને આ એરિયા છે ને નાળિયેરીનું હબ કહેવાય. અહીંયા ઘણા બધા નાળિયેરીના બગીચાઓ આવેલા છે અને અહીંયાથી નાળિયેર બધે એક્સપોર્ટ થાય. જો અહીંયા જ્યાં જુઓ ત્યાં બધે બંને બાજુ નાળિયેરીના બગીચા જ છે. અને આમ છે ને અહીંયાનો આખો માહોલ, આખો આ રસ્તો જોઈએ ને તો આપણને સાઉથ ઇન્ડિયાની યાદ અપાવે એવો છે. પહોંચી ગયા છીએ આપણે ગળુ. અહીંયાથી જો લેફ્ટ સાઈડ જે રસ્તો જાય છે એ જુનાગઢ તરફ અને રાઈટ સાઈડ સોમનાથ તરફ. ગળુ અહીંયાના ઓલા એલચી કેળા માટે પ્રખ્યાત છે. અમે ગયા ત્યારે અમે ટ્રાય કરી હતી, બહુ ખાસ મજા નહોતી એવી. ઓલા વ્લોગ અમારો જે સોમનાથથી દ્વારકાનો વ્લોગ છે એમાં જોજો, અમે ટેસ્ટ કરેલા છે. હવે સોમનાથ અહીંયાથી છે 20 કિલોમીટર દૂર અને અહીંયાથી ફરીથી પાછો 4 લેન હાઈવે આવી ગયો છે. માધવપુરથી અહીંયા ગળુ સુધી છે ને હાઈવે 2 લેન છે. ગળુથી વેરાવળની વચ્ચે છીએ અને અહીંયા આપણે જુઓ સીએનજી માટે બ્રેક લીધો છે. આજની આ ટ્રીપમાં આપણો સીએનજીનો આ બીજો બ્રેક છે. દ્વારકાથી સોમનાથની વચ્ચે પછી આગળ તો બધી જગ્યાએ સીએનજી આરામથી 25-50 કિલોમીટરમાં બધે પંપ આવતા જ રહી છે. એક છેલ્લો પંપ જે પુરંગાવાળો છે એ પછી આગળ દ્વારકામાં ક્યાંય પંપ નથી. બાકી આ બાજુ તો પછી બધે ઇઝીલી સીએનજી મળી રહી છે. અત્યારે આપણે છીએ સોમનાથ બાયપાસ ઉપર. સોમનાથ મંદિર જવા માટે અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ આ હાઈવે છોડી દેવાનો અને નીચે બ્રિજમાંથી થઈ અને પછી સામે સોમનાથ મંદિર તરફ જવાનું હોય છે. મંદિર અહીંયાથી લગભગ 1.5 કિલોમીટર જેટલું દૂર છે. અમે ગયા ત્યારે જ સોમનાથ મંદિરે દર્શન કરતા ગયા હતા, એટલે અત્યારે હવે સીધા જઈએ છીએ ઘરે. એટલે આ હાઈવે ઉપર અમારી જર્ની કન્ટિન્યુ રાખશું અને હજુ અમારે જવાનું છે 70 કિલોમીટર. આપણી સોમનાથ અને દ્વારકાની ટ્રીપ પૂરી કરી અને પહોંચી ગયા છીએ ઘરે. 3 દિવસ અને 700 કિલોમીટરની મસ્ત ટ્રીપ રહી. અમને બધાને મજા આવી ગઈ. ફૂલ ફેમિલી સાથે આપણે 2 જ્યોતિર્લિંગ
અને શ્રી દ્વારકાધીશના દર્શન કરીને આવી ગયા છીએ. તમને આ બધા વિડીયો કેવા લાગ્યા એ કમેન્ટમાં જણાવજો. બાકી સફર વિથ જોશીસના વિડીયો બધાય જોતા રહેજો. હવે મળીશું કંઈક નવા વ્લોગમાં નવી સફર સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.